જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે નોકરી રાતની હતી, તો રાતે આપણે નોકરી જઈને પાછા આવી ગયા છીએ ઘરે અને હવે નાસ્તો કરી લઈએ અને પછી નાસ્તો કરી અને મારા પપ્પાને નાસ્તો આલવા જવાનું છે। તો હવે જોઈએ કે નાસ્તામાં શું છે। બરોબર મિત્રો, આપણે રાતે એમ કે ખાવામાં કોઈ મજા આવી નથી, એટલે અત્યારે નાસ્તામાં પાપડનું શાક, શેચેલા પાપડ અને રોટલી છે। તો આપણે હવે નાસ્તો કરી લઈએ અને પછી મારા પપ્પાનું નાસ્તો આલવા જાઉં। તો હવે આપણે જઈએ દુકાને અને જે નાસ્તો લઈ જવાનો હતો એ આરાધ્યા લઈને જતી રહી છે। તો હવે મારા પપ્પાને જવાનું છે અમૈયે અને આપણે બેસવાનું છે દુકાને। તો હવે આપણે જઈએ, પણ આ બાઈકે તમે જોઈ લો કે લક્કી બધેલો હોય। લક્કી લાઈટ લાઈટ બીજા બાઈકે બહુ જ દીધો હોય અને આપણે જઈએ હવે દુકાને। બરોબર, તો મળીએ હવે સીધા દુકાને। તો આપણે હવે દુકાને આવી ગયા છીએ અને મારા પપ્પાને જવાનું છે અમૈયે। એરા દાઢી કરી હાલ અને આ બાજુ જાણો કહો જાઉં છું। હા, અમૈયા જ જાઉં છું અમારે ચમ દર્શન કરવા। દર્શન દર્શન કરવા જશે ને પેલી ભાઈ અને સોડિયાને હાગા કરવા આવી છે ને એટલે મહેમાન આવે છે, બોલાવે બરાબર એટલે જસ બરાબર હા। હા। તો જોયેલું ચમ દર્શન કર કરો દર્શન કરવા। હા બાજુ વાંગા હા વાંગા બસ હવે તું મારો ભાઈ બની નહીં એમ કે પેલા હા। તો કાલ ચમ ના પાડતો હતો? કાલ ચમ ના પાડતો હતો કે હું તો અનિલ કાકા ભાઈ બનું કે મને હેડવાઈ દાદી ટાટા સારું હડો તા। હા હા, આ બાજુ સંધ્યા, સિદ્ધરાજ અને આરાધ્યા રોવે છે। ચમ રોવી આરાધ્યા? ચમ રોવી હે? તો આરાધ્યાને મારું પપ્પા અંગત અમૈયે જ આવું છે એટલે રોવે છે। હવે શીખર લઈ જાય છે કે નહીં લઈ જતા? લઈ જવાની પપ્પા? ના ના તો મિત્રો વાગ્યા છે 12 અને હવે ગલ્લે બેઠા બેઠા થોડો કંટાળો આવે છે, એકલો ને એકલો છું એટલે। અને આ બાજુ જીયા આવી છે પેપ્સી લેવા। શું લેવા આવી ગયા? હા, એટલી બધી કોણ ખાય? હા, એટલી બધી કોણ ખાય? એક આનું 3 આલુ બોલ, 3 નહીં લેવી? હાયરી લ્યો તાણે બીજા પૈસા પાછા નહીં લેવાના? હા, કેટલા રૂપિયા પાછા આલું? 2 ને 4 લ્યો તાણે। તો મિત્રો વાગવામાં વાગ્યો છે 1 અને ખાવામાં તો સવારે નાસ્તો કર્યો છે એટલે ખાવાની ઈચ્છા નહીં, પણ રાતે ઉજાગરો વધારે હતો એટલે તારે ઊંઘવું પડશે, કારણ કે હમણાં કંપનીમાં કામ થોડુંક વધારે હોય છે એટલે ઉજાગરો થાય છે। તો હવે થોડોક આરામ કરી લઈએ અને પછી આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ। તો મિત્રો આપણે હવે આરામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ બરાબર, અને નોકરી તો નાઇટમાં જવાનું જ છે, પણ હવે અત્યારે નાહી નાખીએ અને નાહીને પછી જઈએ છોકરા ભેગું ક્રિકેટ રમવા માટે। તો હવે આપણે નાહીને બ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર, અને જોઈએ કે આજે હવે કોણ કોણ રમવા માટે આવે ક્રિકેટ। લગભગ બધા નાના નાના છોકરા જ છે, ખાલી 1-2 જણા મોટા છે બસ। તો જોડાઈ રહો બ્લોગમાં, આપણે નાહીને બ્લોગ કન્ટિન્યુ કરીએ। તો મિત્રો આપણે હવે નાહી ધોઈ અને તૈયાર થઈ અને નાના નાના છોકરા અંગત ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ જાય છીએ। તો હવે તમે જોઈ લો કે આપણા અંગત કોણ કોણ ક્રિકેટ રમવાનું હોય।
તો આ બાજુ છે સુજલ, બરાબર, એટલે ટીંગુ. જય માતાજી. તો આપણે હે ને શિકાકાના વ્લોગમાં આયા છીએ આજ. બહુ મજા આવશે મેચ રમવાની. બરોબર. આ ધ્રુવ, લોહી ગાડ્યું. આ પ્રિન્સ, તો આપણે આજ ક્રિકેટ રમવાના છીએ. અને આ કેવલ છે, અને આ કેવલનો મોટો ભાઈ કુલદીપ, અને હજુ કોણ ભોલો અને જસુન બધા આવે છે ને. તો બધા આવે છે તો જોડાઈ રહ્યો અમારા વ્લોગમાં. હવે થોડી વાર ક્રિકેટ રમી લઈએ, બરાબર. તો આપણા ક્રિકેટ બહુ ખતરનાક છે. જો આ બોલિંગ બોલ અને હારે રમવા, બરાબર. અને આ પ્રિન્સ કેચે બહુ મસ્ત કરે નહીં કોઈ. બધા આટલા ખતરનાક ખેલાડીઓ જ છે. તો આપણે હવે આવી ગયા છીએ ઘઉં ઘડાયેલા ખેતરમાં મેચ રમવા માટે. તો પેલા ઘેરથી હવે દેવોને આવી ગયા છે. અને પાલ ફોન આર્યન ને પૂનમ ને જીગો બધા આવી. બરાબર. બધું મિક્સ રમવાનું. એટલે હોમાં ટીમ પાડવાની કે આપણે અંદર ભેગા બધા ટીમ પાડવી છે. તમે હોમે રહો ના એટલે મિક્સ પર દો. આમાં અમારે મોસો થાય. એટલે બધા ભેગા થઈએ. આમાં તો બે બેટ પેલા હાલો વાંધો નહીં રહેવાનું, બરોબર. બધા ભેગા થઈને કોણ કોણ ટીમ પાડવાના કેપ્ટન? દેવન પ્રિન્સો બે. હા રોહન. અમે આનંદ બે પાડી. અમે આનંદ બે એક જ વળા. ના તમારે નહીં પાડી ગરમ પાડવા. હા બરાબર. શુભાના પેલા બધાને આબલ. તો મિત્રો હવે આપણે બે ટીમો પડી જઈ છે, અને આ ટીમમાં આ બધા માણસો રહ્યા મારી ટીમમાં અહીં જોઈ લો. શુભમ, બીજાની ટીમ હોય તમારી. હા ભાઈ કેપ્ટન દેવો છે, મૂકી દેવાની ટીમમાં હું બસ. તો અમારી ટીમમાં કેવલ, શુભમ, પૈવાનું નામ આર્યન, દેવ, ધ્રુવ, પૂનમ અને જીગો, બરાબર. અને હોમીની ટીમનો કેપ્ટન છે પ્રિન્સ, બરાબર. એની ટીમમાં છે આ ભોલો, પ્રિન્સ, કુલદીપ, મોહિત, સુજલ, હિતેશ, ટીંગુ અને જસુ. તો જોઈ લઈએ કે હવે કઈ ટીમ જીતે છે. હું તો હા આ ટીમ ખતરનાક છે. આ ટીમ ખતરનાક છે, બરાબર. તો આપણે જોઈ લઈએ કોણ જીતે. ચાર. અરે વાહ, ચલો ભાઈ. 18 હા ભાઈ પણ 18. અરે વાહ, કોઈ નહીં, ચોકડી કોઈ ના રોકી ગઈ. ના દોડતી, ના દોડ. યારી તો મિત્રો તમે જોયું કે હું તો ફટાફટ આઉટ થઈ ગયો કોઈ રન કર્યા વગર, બરાબર. આપણે રમતો ઓછું ફાવે હે, પણ હવે જોઈએ કે આ દેવોને મેચ જીતાડે છે કે હરાવે છે, બરોબર. તો હવે છેલ્લે હું તમને પરિણામ જણાવ. અરે વાહ, 8 રન જોવી જીતો. 8 રન. તો મિત્રો અમે જે ટીમ પાડી હતી એ ટીમમાં અમે હારી ગયા અને ભોલોને જીતી ગયા, બરાબર. તો આપણે હારી ગયા, તો અમે મેચ હારી ગયા અને હાર્યા માણસો બધા જીતેલા હી, બરાબર. અને આ બધા હારેલા જોઈ લ્યો. હારેલા તો બરોબર. હવે કશો વાંધો નહીં, આજ હાર્યા છે તો કાલ જીતશે, બરાબર. તો હવે આપણે વ્લોગ આટલે ક્રિકેટનો એન્ડ કરીએ. હવે આગળ આપણે નોકરી પર જઈ તો ખાવાના ટાઈમે વ્લોગ કન્ટિન્યુ કરીએ, બરાબર. તો મિત્રો આપણે નોકરી આવી ગયા છીએ અને રાતના વાગ્યા છે 10, બરોબર. અને મિત્રો એક બીજી વાત કે કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરતા હોય, કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ મજૂરી કરતા હોય, તો એક તો નંગ એવો હોય જ કે જે બધા જોડે મસ્તી કરતો હોય અને હારતો હોય, ટાઈમ પાસ કરાવતો હોય. તો અમારા પંપ ઉપર હાર્યો છે એ આ મૂકો, આ નંગ મોલ્યો નંગ છે, બરાબર. અને આ રાણાજી જોડે કોમ કરે છે. અને આ માણસ છે ને ડ્રાઈવરો ઓપરેટરો બધાને આખો દાડી પથારી ફેરવતો હોય છે, ઘડીક વાળાને જપવારો નહીં. જેવી પેલા કઈ નજલ હોની પડે અમારા હાથની માર ખાય, હા આપણા હાથની માર ખાય. એ વાત સાચી. મારે એટલી ખાય, પણ મારે એટલી ખાય, મસ્તી એટલી કરે, પણ રી નહીં લગી રહ્યો. તો મિત્રો આપણે હવે આજના વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશો નવા વ્લોગમાં.
જય માતાજી.